જી સર, સેમ્પલિંગનું કામ પૂરું થઈ ગયું છે સર. એટલે આમ તો જ્યારથી કોર્પોરેશન બની છે ત્યારથી જેટલા પણ નવા રોડો બને છે એની જે સેમ્પલ ટેસ્ટિંગની કામગીરી છે એ કમિશનર દ્વારા થતી જ રહી છે. અને સારી વાત એ છે કે આપણી પાસે ડીડીઆઈટી કોલેજ છે અને ડીડીઆઈટીનું સ્ટાન્ડર્ડ આ ટેસ્ટિંગ માટેનું બહુ ઊંચું છે, એટલે આપણને એ મોટો ફાયદો છે. આમ તો ગઈકાલે સીએમ સાહેબે સૂચના આપી હતી કે ચૂંટાયેલા સભ્યો પણ જાય અને સેમ્પલ ટેસ્ટિંગમાં ભાગ લઈ અને ક્વોલિટી કંટ્રોલ માટેના જે આપણા નોર્મ્સ છે સરકારના, એ નોર્મ્સની બરાબર અમલવારી થાય એ જોવાનું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ હતો. અને સ્વાભાવિક છે કે રોડના કામ ચાલતા હોય, તૂટી જાય અને પાછળથી પ્રોબ્લેમ થાય, જવાબદારી તો કોન્ટ્રાક્ટરની જ હોય છે 3 વર્ષ સુધી કે એનો જે પીરિયડ નક્કી કર્યો હોય ત્યાં સુધી. પણ તે છતાં કામ વ્યવસ્થિત થાય અને એના સેમ્પલ ટેસ્ટિંગ ટાઈમસર થાય એના માટે કમિશનરે ખૂબ જહેમત ઉઠાવી અને એમના એન્જિનિયરો મારફતે કોન્ટ્રાક્ટરોના સમયસર એના સેમ્પલ ટેસ્ટિંગ થતા હોય છે. હમણાં અમે લેબમાં જઈને જ આવ્યા અને લેબમાં અમે જાતે 20 દિવસ પહેલાંનું જે સેમ્પલ લીધેલું હોય, જે અત્યારે આપણે લીધા એને ક્યોરિંગ થઈને 20 દિવસ પછી એનું ટેસ્ટિંગ એ લેબમાં થશે અને એના જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણે છે કે નહીં એનું એ સર્ટિફિકેટ આપશે. અને નહીં હોય તો એ તરત કોર્પોરેશનને, કમિશનરને જાણ કરશે. એટલે આ આટલી ક્લેરિટી સાથે જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીનો આખા સ્ટેટ માટે આગ્રહ છે ત્યારે આપણે જે કરી રહ્યા છે એ તો રોજ એ કરે જ છે, પણ આજે ખાસ મને સાથે ઉપસ્થિત રાખીને કમિશનરશ્રીએ આ બધા સેમ્પલ ટેસ્ટિંગ કરાયા છે, એ આપ જોઈ શકો. માલમાંથી બનાય એમાંથી ભરલી એટલે પછી આ 28 દિવસ થઈ ગયા. 25 ગ્રેડ છે, 28 દિવસના 28 દિવસ 25 ચાલે. પણ આપણે મળી 27 મિનિમમ બતાવીએ બધી જે લિસ્ટ કરે ને બધા ઓટોમેટિક મશીન છે, પેસ કંટ્રોલ મેન્યુઅલી નથી થતું. જે છે મશીન જશે એનું પેસ કંટ્રોલ કરે. લોડિંગ રેટ જે છે 5.2 કિલોમીટર પર સેકન્ડ. પ્લસ ઓર માઇનસ ના એમાં એડિશનલ કંઈ
ડાયરેક્ટ રિફાઇનરી કરી ટાર્ગેટ સ્ટ્રેન્થ થઈ ગઈ હવે જે છે એની સર લેબોરેટરી પર જ્યારે આપણે ડિઝાઇન કરતા હોઈએ ને ફર્સ્ટ ટાઈમ ત્યારે સર 33-34 મેગાપાસ્કલ 34 મેગાપાસ્કલ માટે ડિઝાઇન કરીએ કારણ કે લેબોરેટરીમાં બધી કન્ડિશન ફેવરેબલ સાઇટ ઉપર દરેક કન્ડિશન ફેવરેબલ નથી હોતી વજન ટન્સમાં લેતા હોય અહીંયા કિલોમાં લેતા હોય પછી ત્યાં વર્કમેનશીપ પ્રોપર થઈ કે ના થઈ એટલે લેબોરેટરીમાં સર આપણે ડિઝાઇન કરીએ ને તો 32 મેગાપાસ્કલ સુધી શકીએ 1.65 સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે સર કેવું સાઇટ પર આપણને એ ફેલ થશે એટલે કટ ઓફ ઓટોમેટિક મશીન થઈ જશે સર બોઇલિંગ નીચે પાણી એકવાર વજન હવામાં થશે અને એકવાર વજન પાણીમાં થશે કોઈ સ્પેસિફિક જાણે કે ચોરસ છે તો ચોરસનું વોલ્યુમ નીકળી શકે લંબગોળ છે તેનું વોલ્યુમ નીકળી શકે અનઇવન શેપ છે તેનું વોલ્યુમ કેવી રીતે મળે તો આર્કિમિડીઝ પ્રિન્સિપલ જે છે કે ભાઈ વેઇટ ઇન એર માઇનસ વેઇટ ઇન વોટર એ જે મળે વોલ્યુમ ડિસ્પ્લેસમેન્ટ એ આપણું વોલ્યુમ એટલે વોલ્યુમ માટે સર આ પાણીમાં વજન લીધું વેઇટ ઇન એર માઇનસ વેઇટ ઇન વોટર કરશું એટલે આપણને વોલ્યુમ મળશે વેઇટ આપણે પહેલાંની વોલ્યુમ વેઇટ આવી જાય એટલે આપણે વેઇટ અપોન વોલ્યુમ એ રીતે ગ્રામ પર સીસી મળું છે 2.20 2.20 કરતાં ઉપર મળવું છે સર 2.35 આપણું મળે આ સર RHS પરથી એક સેમ્પલ લીધું હતું રાઈટ સાઈડ પરથી લીધું આ સર બીજું સેમ્પલ જે છે એ LHS પરથી લીધું છે લેફ્ટ હેન્ડ સાઈડ પરથી અને બીજું સેમ્પલ છે એ કઈ જગ્યાએ સેન્ટર પરથી લીધું હતું કેમ્બર બાય ડાયરેક્શન કેમ્બર પ્રોવાઈડ કરવા માટે સેન્ટર પર થોડી થિકનેસ વધે છે કામ સારું હા એનું સારું છે ફોટો વેટ્સ ને એ બધું છોડી ના દેતો છું અમુક જગ્યાએ બધું તે એવું કર્યું છે ખબર નહીં કેમ કર્યું એવું બધું કઈ જગ્યાએ લેન્ડ વીટ ઘઉં એ કહ્યું ને તને એટલે એમાં એવું હતું સર એસ્ટિમેટમાં એ મુજબ હતું પછી આપણે એક્સટેન્ડ કર્યું ઓન સાઈડ ઓન સાઈડ સિચ્યુએશન જોઈને સાહેબ બધા તમે જે વખતે એનું એસ્ટિમેટ કાઢવા જાઓ જે તે રોડનું એટલે એમાં છૂટી ગયું તમારે ફૂલ વિડ્થ ને ફૂલ લેન્થ લેવી જોઈએ ને એમાં તમે કેમ છોડ દો છો એમ એન્જિનિયરે કેમ છોડ દીધી કઈ જગ્યાએ કશ્મીરી પાક ને વાળું
તમને બતાવ્યું એના સિવાયનું બીજું કહેતો હતો કહું એ કાશ્મીરી પાર્ક વાળું આખો તો વિડીયો પેનેસ બાકી હતી તે બાકી પણ આપણે કામ કરો ને એટલા કામ ચાલે છે ને, એમાં એ લોકો બોર્ડ બનાવીને મૂકી દે. હા. પારદર્શકતા લાવી છે તો આપણે બોર્ડ મૂકી દો એ જગ્યાએ કે આમાં આટલું આટલું લીધેલું છે આમાં બસ બેનર જ મૂકી દો. હા, બેનર મૂકી દો જે નામ ને એ લખીને મૂકી દેવાનું બોર્ડ જે મોટું હોય ને એમાં ખાસ મૂકવાનું. સેકન્ડમાં 2.37 મળી એટલે છે પણ કન્સિસ્ટન્ટ કે 2.35 2.37 અને અલગ અલગ રેટમાં થોડું ટ્રેનિંગ લઈ લેવાનું. એટલે ક્યાંક રાઉન્ડ જ્યાં ટર્નિંગ આવે ત્યાં કરી દઈએ. કોઈને આમ પેલું કરી દેવું હોય તો કરી દેવાનું. સ્લોપ કંઈક આપવાનું હોય કોકને હા, એ હોય. વધારે પાણી ભરાતું હોય એવું